નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં પર્યાવરણ વિશેના એકમ નંબર 20 જંગલો કોના. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? તો જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદાઓ બતાવીને વડ ન કાપવા માટે સમજાવીશ. બીજો પ્રશ્ન છે કે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો જંગલો વરસાદ લાવવામાં, પછી ઓક્સિજન આપે છે, રણને આગળ વધતું અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ઔષધિ અને બળતણ પણ આપણને પૂરું પાડે છે. ત્રીજો પ્રશ્ન, જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ? તો જંગલો બચાવવા માટે આપણે વૃક્ષો કાપવા પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ, વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ, જંગલોમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને જંગલોની જાળવણી કરવી જોઈએ. ચોથો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં જંગલો કોણ કોણ બચાવે છે, કેવી રીતે? તો અમારા વિસ્તારમાં જંગલોના રક્ષણ માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જંગલોમાં વૃક્ષારોપણ કરે છે અને સંરક્ષણ પણ કરે છે. પાંચમો પ્રશ્ન, તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો. તો અમારા વિસ્તારનું પ્રખ્યાત નૃત્ય એ રાસ ગરબા છે, જે નવરાત્રી તેમજ અન્ય પ્રસંગો દરમિયાન બધા રાસ ગરબા રમે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે તમારા ગામમાં કઈ કઈ ઉજવણી થાય છે, કોઈ એક ઉજવણી વિશે લખો. તો અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમ કે જન્માષ્ટમી, રામનવમી, હોળી, નવરાત્રી, ગણેશ ચતુર્થી વગેરે વગેરે તહેવારો છે એ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રશ્ન 2 છે કે નીચેનામાંથી ખોટો શબ્દ છેકી નાખો. એમાં પહેલું છે કે કુદુક ભાષામાં તોરંગનો અર્થ જંગલ થાય છે, એટલે અહીંયા પહાડ ઉપર આપણે છેકી નાખવાનું છે. બીજું છે જેના પર આપણે એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન કે 3 ટીન જમીન કહેવાય તો એને એક ટીન કહેવાય. ત્રીજો પ્રશ્ન, એક પાક લીધા પછી જેમાં કંઈ ઉગાડવામાં ના આવે તેને ઝૂમ કૃષિ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન 3 છે કે નીચેની પરિસ્થિતિ તમારા મતે ખોટી છે કે સાચી છે તે જણાવો. એમાં પહેલું છે વૈદિકે પોતાની ગાડી મૂકવાની જગ્યા કરવા માટે 2 વૃક્ષ કાપી નાખ્યા. તો આ પરિસ્થિતિ છે એ ખોટી છે. બીજું છે ભેંસે એક છોડ તોડી નાખતા ઇમરાને તે છોડને દોરી બાંધીને ઊભો કર્યો. તો આ પરિસ્થિતિ છે એ સાચી છે. ત્રીજું છે જોસેફે તેના જન્મદિને 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી. તો આ પરિસ્થિતિ પણ સાચી છે. ચોથું છે પપ્પાએ નિર્ણય કર્યો કે ઘર આગળના વૃક્ષો પાડી દેવા છે, પણ ચિંટુએ એમનો નિર્ણય બદલાવી દીધો. તો આ પરિસ્થિતિ પણ સાચી છે. અને પાંચમો, વસંતભાઈ પોતાના પશુઓને ચારો નાખવા પોતાના આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે. તો આ પરિસ્થિતિ છે એ ખોટી છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.